નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત પર ત્રાટકી શકે છે વાવાઝોડું। રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, પશુપાલકોને મળશે વીમા કવચનો ફાયદો, રાશનિંગના વેપારીઓના માથે નવી ઉપાધિ। મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ થશે તો શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? બાળકોના માઇનોર પાન કાર્ડને લઈને જાહેરાત, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય, ખેડૂત આઈડીને લઈને ખુશખબર, કેસીસી યોજના ઉપર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન, વૃદ્ધો માટે સારા સમાચાર, પાક વીમો 60 દિવસમાં જમા થશે, ખેડૂતો ખુશખબર 50%ની સહાય, ગોચરન જમીનને લઈને સરકારને ફટકો, કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણીનો ઢંઢેરો, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર ત્રાટકી શકે છે વાવાઝોડું અને ભારે ઠંડી પડવાની પણ આગાહી હાલ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં 20થી લઈને 25 નવેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે। અરબ સાગરમાં 19થી લઈને 22 નવેમ્બરના રોજ લો પ્રેશર સર્જાશે। લો પ્રેશરના કારણે તે ઓમાન દેશ તરફ મિત્રો વરસાદ છે મિત્રો પડી શકે છે। જો મિત્રો ખાસ કરીને આ લો પ્રેશરની દિશા બદલાશે તો ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના જોવા મળી રહી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ઠંડી પણ આ વખતે સામાન્ય નથી રહેવાની। ઠંડી પણ આ વખતે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીઓમાં છે। હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે। આ ઉપરાંત અંબાલાલ પટેલે ચક્રવાતની આગાહી કરી છે। ગુજરાતના લોકોને ગત દિવસોમાં હવામાનમાં થોડોક ફેરફાર અનુભવાયો છે, જેમના કારણે નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતમાં કોઈ પણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે। છેલ્લા 10 વર્ષમાં લોનમાં 48,653 કરોડ રૂપિયાનો વધારો થયો છે। બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન હોય તો એક છે બેંક લોન અને બાકીના દેવા। અનેક રાજ્ય દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે પછી ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે। આ માટે આંદોલન પણ થતા હોય છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પછી અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી, જેમના કારણે ખેડૂતોનું દેવું વધતું જાય છે। તો મિત્રો, તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોનું આ દેવું છે એ મિત્રો હાલ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો 60 દિવસમાં જમા થશે। 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો। 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ થયું નથી। 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર આપવાનો આદેશ કર્યો છે। 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડ રૂપિયાનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રીમિયમ વસૂલાતના કિસ્સામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ખેતી અને
ખેતીથી બિનખેતીના હેતુફેરના કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ₹5 કરોડ સુધીની કિંમતની જમીનની પ્રીમિયમ વસૂલાતની સત્તા હાલ કલેક્ટરને સોંપવામાં આવી છે. જોકે અગાઉ 50 લાખ સુધીની જમીનની કિંમતના પ્રીમિયમના વસૂલાતની સત્તા કલેક્ટર કક્ષાએ હતી, જે વધારીને હાલ ₹5 કરોડ સુધી કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને ભાજપ દેવા માફીનો વાયદો કરે તો ગુજરાતમાં કેમ નહીં? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા હાલ ભાજપ પર અત્યારે આ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા પોતાના ચૂંટણીનો ઢંઢેરો સંકલ્પપત્ર 10 નવેમ્બરના રોજ જાહેર કર્યો, જેમાં ભાજપે ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ આ સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. આ સાથે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો, હાલ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમનું કહેવું છે કે જો ભાજપ મહારાષ્ટ્રમાં આ જાહેરાત કરી શકતા હોય તો ગુજરાતમાં પણ હાલ ભાજપની સરકાર છે, તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? ખેડૂતોને દેવા ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં? આ સવાલ પણ અત્યારે હાલ ખૂબ જ પૂછાઈ રહ્યા છે. સાથે મિત્રો, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ અંબલિયાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ખેડૂતો એ ખેડૂતો છે, તો શું ગુજરાતના ખેડૂતો એ ખેડૂત નથી? મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી એટલે ખેડૂતો યાદ આવ્યા અને ભાજપે દેવા માફીનો વાયદો કર્યો. સાથે તેઓએ વધુ કહ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષે 4 તાલુકામાં 15 જિલ્લા એવા છે કે જ્યાં 140% કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે, તેમ છતાં ત્યાંના ખેડૂતો ગુજરાત સરકારને યાદ આવતા નથી. જોકે મિત્રો, ભાજપના કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલનું કહેવું છે કે ગુજરાતની અંદર વાવાઝોડું કે અતિવૃષ્ટિ આવે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની વહારે ઊભી રહેતી હોય છે. સાથે ભાજપના કિસાન મોરચાના પ્રમુખ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ખેડૂતો અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે રાજ્ય સરકારે અલગ અલગ યોજના બહાર પાડેલી છે. હાલના સંજોગોમાં ખેડૂતોને થયેલા વરસાદી નુકસાનના સહાય રૂપી સરકાર દ્વારા 1419 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? અત્યારે કોની સરકાર સાચું કહી રહી છે, ભાજપની કે પછી કોંગ્રેસની? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે કે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત મહિલાઓને ખાસ કરીને 15,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જે અંતર્ગત 1261 કરોડ રૂપિયાની આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ 2024-25થી લઈને 25-26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલાને સ્વસહાય જૂથોને સહાય આપવાનો હેતુ છે. મહિલાઓને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવશે. ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને 15,000 રૂપિયા સુધીનો પગાર પણ આપવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો તમે જાણો છો કે માઇનોર પાન કાર્ડ વિશે હવે બાળકો પણ બનાવી શકે છે પાન કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી કામ કરવાનું હોય, બેંક ખાતું ખોલાવવા માટે આપને હંમેશા પાન કાર્ડની જરૂર પડે છે. આવકવેરો ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે પાન કાર્ડ 18 વર્ષ પછી તમે બનાવી શકો તો તમે ખોટા છો. પાન કાર્ડ અંતર્ગત મિત્રો બાળકો પણ પાન કાર્ડ બનાવી શકે છે. માઇનોર પાન કાર્ડ કહેવામાં આવે છે. માઇનોર પાન કાર્ડ શું છે તેમના વિશે વાત કરીએ તો માઇનોર પાન કાર્ડ ફક્ત 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જ છે. આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે માઇનોર પાન કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડમાં બાળકોની સહી કે ફોટો નથી. એકવાર સગીર પાન કાર્ડ બની ગયા પછી બાળક 18 વર્ષનો થાય પછી તેમને નવું પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. તો મિત્રો તમે કઈ જગ્યાએ આ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો? જો તમારા બાળક પણ હાલ મિત્રો 18 વર્ષથી ઓછી ઉંમરના છે તો તમે એમાં ઘર બેઠા બેઠા પણ પાન કાર્ડ બનાવી શકો છો, અથવા તો તમે સરકારી ઓફિસમાં જઈને પણ પાન કાર્ડ માટે ખાસ કરીને અરજી કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ઈ શ્રમ કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. જો તમે પણ ઈ શ્રમ કાર્ડ ધારકો છો તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે, કારણ કે સરકાર તમામ ઈ શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનો લાભ આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઈ શ્રમ કાર્ડ અંતર્ગત હાલ મિત્રો કામદારોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. ઈ શ્રમ
હેઠળ નોંધણી કરાવનાર તમામ લોકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કે માહિતીના અભાવના કારણે લોકો આ સુવિધાનો લાભ લઈ શકતા નથી. જો તમે કોઈ અકસ્માતમાં અપંગ થઈ જાઓ છો તો ખાસ કરીને મિત્રો આ યોજના અંતર્ગત તમને 2 લાખ રૂપિયા સુધીનો જે ખાસ કરીને વીમો છે મિત્રો મળવાપાત્ર રહેશે. આ ખાતામાં પૈસા આવશે અને તમને જણાવી દઈએ કે ઈ-શ્રમ પોર્ટલ ઉપર અત્યાર સુધીમાં 20 કરોડથી વધુ લોકોએ છે મિત્રો પોતાનું નામ નોંધાવ્યું છે. માહિતી અનુસાર આમાંના મોટાભાગના લોકો છે મિત્રો 13 કરોડથી વધુ લોકો ઉત્તર પ્રદેશના છે. આ સાથે સરકાર સતત નવી યોજનાઓ સાથે ઈ-શ્રમ કાર્ડ ધારકોને જોડી રહી છે. જો કે 2 લાખ રૂપિયાના વીમા કવચની વાત કરીએ તો આમાં કામદારોને તેમનો સીધો લાભ મળે છે જેઓ કામ દરમિયાન કોઈ પણ અકસ્માતમાં ભોગ બને છે. જો તમે સંપૂર્ણ અથવા તો આંશિક રીતે અસક્ષમ થઈ જાઓ તો ખાસ કરીને મિત્રો પૈસા છે મિત્રો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. 2 લાખ રૂપિયાનું મિત્રો વીમા કવર પણ તમે મેળવી શકો છો. તો આજે જ તમે મિત્રો ખાસ કરીને ઈ-શ્રમ કાર્ડ છે એમના માટે મિત્રો તમે રજીસ્ટર કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 3 દિવસમાં 2100થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરામાં લાભ પાછમથી વડોદરા ટ્રાફિક પોલીસ 2 વ્હીલર વાહન ચાલકો માટે ડ્રાઈવ ચલાવી રહી છે, જેમાં પોલીસ જો કોઈ હેલ્મેટ વગર પકડાય તો તેને દંડ કરી શકે છે. આ સાથે છેલ્લા 3 દિવસમાં ટ્રાફિક પોલીસે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવથી 2100થી વધુ લોકોને દંડ ફટકાર્યો છે. આ ડ્રાઈવ હજુ સુધી ચાલુ રહેશે અને તેથી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત બન્યું છે. જો તમે હેલ્મેટ નહીં પહેરશો તો ખાસ કરીને તમને દંડ ફટકારવામાં આવી શકે છે. તો હાલ ખાસ કરીને વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મળશે વીમા કવચનો ફાયદો. ગુજરાતમાં પશુપાલકના વ્યાપકના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષે 23 કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા માટે હાલ મિત્રો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકે છે. તેમ હાલ મિત્રો પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંતર્ગત મિત્રો તમને કઈ રીતનો વીમો મળશે તેમના વિશે વાત કરીએ તો 100 રૂપિયામાં તમને પ્રીમિયમથી મળશે વીમો. સાથે મિત્રો અત્યારે પશુપાલન મંત્રીએ કહ્યું છે કે પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા માટે જે ઈચ્છુક એટલે કે મિત્રો જે પણ પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે છે. ખાસ કરીને મિત્રો 14 નવેમ્બરથી જ આગામી 1 મહિના સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના છે મિત્રો અત્યારે જાહેર કરવામાં આવશે. અરજી કરી હોય તો પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી 1 થી લઈને 3 પશુઓ હોય, ગાય હોય, ભેંસ વર્ગના તમામ જે પશુ છે એમને મિત્રો 3 પશુઓ માટે આ સહાય આપવામાં આવશે. આ અંતર્ગત મિત્રો પશુપાલક વીમા કંપની છે મિત્રો પ્રતિ પશુ માટે 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પોતાના પશુઓના વીમાથી સુરક્ષિત કરી શકે છે. જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીઓને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આશરે 50,000 જેટલા પશુઓ છે મિત્રો આ યોજના અંતર્ગત આવરી લેવાનું હાલ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ભવિષ્યમાં મિત્રો એવી વાત રહી છે કે પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકોને વીમા કંપનીઓ પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવાય તેવી હાલ મિત્રો પોલિસી છે એટલે કે નવા નિયમો છે મિત્રો જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં અંદાજે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરાવશે. ટ્યુબવેલ બોર રિચાર્જ માટે 90% ખર્ચ સરકાર આપશે, જ્યારે 10% લોક સહયોગ મેળવશે. આ સાથે ભૂગર્ભ જળ ઊંચા લાવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખાસ કરીને રાજ્યભરમાં દર વર્ષે સુજલા સુફલા જલ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે 150 કરોડની મહત્તમ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાથી વીજ વપરાશમાં ઘટાડો થશે અને ખેડૂતો પણ ખાસ કરીને મિત્રો છે એમની આવકમાં સુધારો થશે. હાલ તેઓ અત્યારે કુંવરજી બાવળિયા દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું છે. તો પાણી પુરવઠા સિંચાઈને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને શું છે કેસીસી યોજના, આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ
તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેમની કાળજી લેવા માટે ખેડૂતોએ બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજદરે લોન લે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અને ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે અને ફસાઈ જાય છે. સરકારે ખેડૂતોને લાભ થાય અને કિસાન ક્રેડિટ કાર્ડ નામની એક એટલે કે KCC યોજના નામની એક અદ્ભુત યોજના છે મિત્રો, તે લોન્ચ કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને એટલે કે જે જમીનના દસ્તાવેજો છે 7/8 જે નકલ છે, ખાસ કરીને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ છે એ મિત્રો ગીરવે મૂકીને સરકારને આપીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે મિત્રો લોન લઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો આને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી મિત્રો શરૂ કરવામાં આવી છે, લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈને ખાસ કરીને જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને લોન લઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. એટલે કે હાલ મિત્રો આ યોજના અંતર્ગત એટલે કે KCC યોજના મિત્રો ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે. તાતની વાત એ છે કે મિત્રો ખેડૂતોને હંમેશા પૈસાની જરૂર પડતી હોય છે. જ્યારે મિત્રો ખેડૂતો પોતાના ખેતીમાં ખાસ કરીને અપૂરતા પૈસા હોય તો ખેડૂતો પોતાના ખાસ કરીને ખેતીમાં હંમેશા એમને મૂંઝવણ રહેતી હોય છે. એ માટે મિત્રો સરકારે KCC નામની એક અદ્ભુત યોજના લોન્ચ કરી છે. એ અંતર્ગત મિત્રો જો તમે તમારા જમીનના દસ્તાવેજો ખાસ કરીને જે સરકારી જે બેંકો છે, સરકારી બેંકો છે, RBI દ્વારા મિત્રો ભારતીય રિઝર્વ બેંક ઓફ દ્વારા ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો જે SBIની બેંક છે તમને KCC લોન યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે એમને લોન પૂરી પાડે છે. અને મિત્રો ખાસ કરીને જે ખેડૂતો છે મિત્રો જમીનમાં પોતાના પાક છે, ખાસ કરીને ખેતીને લગતી તમામ વસ્તુઓ ખરીદી શકે, ખાતર છે, બિયારણ છે એમની ખરીદી કરી શકે, સાધનો છે, ટ્રેક્ટર જેવી સાધનો છે એની ખરીદી કરી શકે. એ માટે KCC લોન યોજના અંતર્ગત તમને વાર્ષિક 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો KCC યોજના અંતર્ગત તમને મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષના પ્રારંભે જ રાજ્યમાં રેશનિંગના વેપારીઓના માથે નવી ઉપાધિ. વારંવાર વિવિધ સમસ્યાઓના કારણે પીસાતા રાજ્યના રેશનિંગના હજારો વેપારીઓના માથે નવા વર્ષના પ્રારંભે જ નવી ઉપાધિ આવી પડી છે અને આ ઉપાધિના પગલે વેપારીઓમાં ભારે કચવાડની લાગણી અત્યારે પણ છવાયેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પુરવઠા વિભાગે આજથી જ પ્રોફાઇલ સિસ્ટમ ચાલુ કરી છે. આથી હવે વ્યક્તિના નામે રેશનિંગની દુકાન હશે, તમે વ્યક્તિ દુકાન ખોલી શકે તેમ વ્યક્તિ છે મિત્રો દુકાન ખોલી શકે. દુકાનદારના ફિંગરપ્રિન્ટ વિના દુકાન ખોલી શકાશે નહીં, સોફ્ટવેર પણ શરૂ કરી શકશે નહીં. આથી વેપારીઓના ફિંગરપ્રિન્ટ વિના વિતરણ પણ થઈ શકશે નહીં. સાથે જો મિત્રો થોડીક વધુ માહિતી મેળવીએ તો અત્યાર સુધી રેશનિંગના વેપારીઓ બહાર ગયા હોય, બીમાર હોય અથવા તો કોઈ કારણોસર દુકાને આવી શકે તેમ ન હોય તો વેપારીઓના કાર્યવાહી કે તેના સગા સંબંધી કે કુટુંબીજનો દુકાન ખોલીને વિતરણ કરી શકતા હતા, પરંતુ હવે આવું શક્ય બનશે નહીં. હવે જ્યારે દુકાનદાર બહાર હોય કે બીમાર હોય કે ખાસ કરીને મિત્રો તે કોઈ કારણસર આવી શકતા ન હોય દુકાને, તો હજારો લાભાર્થીઓ હેરાન પરેશાન થશે. અહીં મિત્રો ઉલ્લેખનીય એ છે કે પુરવઠાની નવી સિસ્ટમથી 50%થી વધુ વેપારીઓ અસરગ્રસ્ત થશે. આ અંગેની પુરવઠાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજથી રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોને વિતરણ શરૂ કરવા માટે સોફ્ટવેર લોગિન કરવા પોતાના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે મિત્રો જે ફિંગરપ્રિન્ટ છે એ સોફ્ટવેર મિત્રો અત્યારે લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રેશનિંગની જે જણસીનું વિતરણ છે થશે. પ્રાપ્ત વધુ માહિતી મુજબ રાજ્યભરના દુકાનદારો અત્યાર સુધી પોતાના ID પાસવર્ડ દ્વારા સરકારના સોફ્ટવેરમાં લોગિન કરી શકતા હતા અને બિલ જનરેટ કરી શકતા હતા. અત્યારે મિત્રો નવા નિયમો અનુસાર હવે જે દુકાનદાર છે એ પોતાના અંગૂઠાની છાપ આપીને જ ખાસ કરીને મિત્રો દુકાન તરફથી મિત્રો ખાસ કરીને આ વેચાણ છે મિત્રો જે ગરીબ લોકોનું પૂરતું અનાજ છે મિત્રો આપી શકે છે. આજથી જ સરકાર દ્વારા પ્રોફાઇલ ફરજિયાત કરવામાં આવતા વિતરણની શરૂ કરવામાં આવેલી વેપારીઓના ફિંગરપ્રિન્ટથી સોફ્ટવેર ખુલશે અને વિતરણ થઈ શકે છે. આથી હવે કોઈ વેપારી બીમાર હોય, બહાર ગામ ગયા હોય કે અશક્ય હોય તો આવા સંજોગોમાં દુકાને જઈ શકશે નહીં, જેથી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ફરી એકવાર રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ અન્નપૂર્ણ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. હવે તમે રાશનની દુકાન પર માત્ર ઘઉં, ચોખા અને
ખાસ કરીને મિત્રો ચણા મેળવી શકશો નહીં. તેના બદલે આ દુકાનને CSC તરીકે પણ વિકસાવવાની દિશામાં હાલ પગલાં લેવામાં આવ્યા છે. જોકે શરૂઆતમાં આ સુવિધા ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. સફળતા બાદ સમગ્ર રાજ્યમાં અને પછી સમગ્ર દેશમાં મફત અનાજની દુકાનમાં ગ્રામ્યજનો અનેક પ્રકારની સુવિધા છે મિત્રો પૂરી પાડી શકે છે, જેથી તેને નાના કામો માટે ખાસ કરીને મિત્રો જે રાશન કાર્ડ ધારકો છે એમને શહેરે જવું ન પડે. આ સુવિધા થયા બાદ હાલ ગ્રામ્યજનો પણ દુકાનમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકે છે. એટલે કે મિત્રો હવે એ સમાચાર આવી રહ્યા છે કે જે રાશન કાર્ડની દુકાન હોય છે, રાશન કાર્ડમાંથી જ્યારે મિત્રો તમે અનાજ લેવા જાઓ છો ત્યારે મિત્રો હવે એક નવી યોજના એટલે કે મિત્રો એક નવી શરૂઆત અત્યારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે કે જો કોઈ ગામડામાં જે રાશન કાર્ડ ધારકો છે એ મિત્રો રાશન કાર્ડની દુકાને જઈને કોઈ પણ દસ્તાવેજો છે મિત્રો એ મેળવી શકે છે. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એમાં મિત્રો જે જરૂરી ડોક્યુમેન્ટો છે એટલે કે મિત્રો એક નવું સેન્ટર બનાવવામાં આવશે. જે રીતે મિત્રો તમે રાશન કાર્ડમાં અનાજ લેવા જશો એની બદલે હવે એક રાશન કાર્ડની સાથે એક એવું પણ મિત્રો સેન્ટર રહેશે. એક વ્યક્તિને એવા મિત્રો કોમ્પ્યુટર ઉપર એવા બેસાડવામાં આવશે. જો તમે આધાર કાર્ડમાં સુધારા વધારો કરી શકો તો રાશન કાર્ડમાં ખાસ કરીને મિત્રો સુધારા વધારો કરી શકો છો. રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તો આવી સુવિધા છે મિત્રો હવે લોન્ચ કરવા જઈ રહી છે સરકાર. તો મિત્રો ઉત્તર પ્રદેશમાં આ જો સફળતા મળશે આ યોજનાને તો સમગ્ર ઉત્તર પ્રદેશના જે અમુક જિલ્લા પસંદ કરવામાં આવે છે ત્યાં યોજના શરૂ થશે. ત્યાર પછી સમગ્ર ભારત દેશની અંદર છે આવી નવી યોજનાની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ગાયના ઉછેર માટે પણ મળશે સબસિડી. તો મિત્રો આ યોજના વિશે થોડીક વધુ માહિતી મેળવે તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવા જઈ રહી છે સરકાર. હકીકતમાં રાજ્ય સરકાર 2023માં એક નવી યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જો કે ખેડૂતો ગાયનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે. પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે. સાથે વધુ માહિતી મેળવે તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈને આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ગાયના ઉછેર માટે સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખાસ કરીને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરતી હોય છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ખુશખબર આવી છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને. તો મિત્રો સૌથી મોટી જાહેરાત જ્યારે બજેટ લોન્ચ થયું હતું ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 5 એવા રાજ્યો છે જ્યાં પણ મિત્રો હવે કિસાન ક્રેડિટ કાર્ડ છે મિત્રો લોન્ચ કરવામાં આવશે. પહેલાં 5 રાજ્ય એવા હતા જ્યાં કિસાન ક્રેડિટ કાર્ડ છે મિત્રો લોન્ચ કરવામાં નહોતું આવ્યું. જ્યારે મિત્રો ભારતનું અને ખાસ કરીને મિત્રો જે કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું ત્યારે ઉલ્લેખનીય હતું કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે અને આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો આ યોજના અંતર્ગત 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળે છે. સાથે એવી પણ જાહેરાત છે કે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના 50% સહાય એટલે કે મહત્તમ 379 લાખ એટલે કે મિત્રો આપણે 3.79 કરોડ રૂપિયા સુધીની સહાય છે મિત્રો હાલ અત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા હાલ અત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ ચૂકવવામાં આવી છે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય આપવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાની પણ અત્યારે ફાળવણી છે અત્યારે હાલ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એગ્રી સ્ટ્રેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ફાર્મર આઈડી મળશે. ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડી લક્ષી તમામ ધિરાણ સંબંધિત લાભ સરળતાથી મળે તે હેતુસર એગ્રી સ્ટ્રેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી આપશે. રાજ્યમાં 15 ઓક્ટોબરથી જ ખેડૂત નોંધણીની શરૂઆત થઈ ગઈ છે. PM કિસાન યોજના હેઠળ હવે આગામી હપ્તો ખેડૂતોને જ્યારે પણ જમા થાય એ પહેલાં મિત્રો હવે ભારત સરકારે એવું જાહેર કર્યું છે કે ખેડૂતો હવે આ આઈડી છે એટલે કે મિત્રો એગ્રી સ્ટ્રેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ફાર્મર આઈડી અત્યારે કાઢવી અત્યારે ફરજિયાત બનશે. જે અંતર્ગત મિત્રો PM કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે એમને આ લાભ મળવાપાત્ર છે. 25 નવેમ્બર પહેલાં મિત્રો તમે નોંધણી કરાવી શકો છો. વેબ પોર્ટલ ઉપરથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે. વધુમાં ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકે છે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડી નોંધણી કરવી ફરજિયાત બની છે. ખોટી નોંધણી રદ છે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડી લક્ષી તમામ ધિરાણ સંબંધિત લાભ
સરળતાથી મળશે. એટલે કે મિત્રો ખેડૂતોએ આધાર કાર્ડ છે, આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર હોય એ છે, ખાસ કરીને મિત્રો 8ની નકલ છે, 7-12ની નકલ વિગતો સાથે વધુ માટે મિત્રો તમે ગામ કક્ષા સંબંધિત ગ્રામ પંચાયત અને કચેરીના વિલેજ કોમ્પ્યુટર એન્ટર પ્રિન્સ્યોર એટલે કે મિત્રો કહી શકાય કે VCEના મારફતે સંપર્ક કરીને તમે આ યોજના અંતર્ગત છે મિત્રો ફાર્મર આઈડી છે એ તમે મેળવી શકો છો. એટલે કે મિત્રો હવે સરકારે એક નવું પગલું ભર્યું છે કે જે ખેડૂત મિત્રો હવે ફાર્મર આઈડી કાઢી લેશે એવા જ ખેડૂતોને હવે PM કિસાન યોજના અંતર્ગત આગામી હપ્તાઓ છે મિત્રો મળવાપાત્ર રહેશે. અમુક જે મિત્રો ગેરનીતિ થતી હતી, અમુક ખેડૂતો ખોટી રીતે નોંધણી કરીને ખાસ કરીને મિત્રો જે આ જમીનના ખોટા દસ્તાવેજો બતાવીને પણ ખાસ કરીને PM કિસાન યોજના લાભ લઈ રહ્યા હતા એવા ખેડૂતોના જે હવે નામ છે મિત્રો રદ થશે. એમના માટે હવે ફાર્મર આઈડી છે મિત્રો નવી એક પહેલ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. તો ખેડૂત મિત્રો 25 નવેમ્બર પહેલાં ખાસ કરીને ફાર્મર આઈડી માટે રજીસ્ટર કરાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. આજે સોના ચાંદીના ભાવમાં મોટા ભાગે ઘટાડો થયો છે. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 1316 રૂપિયા ઘટીને 73,944 રૂપિયા થયો છે. ગઈકાલે તેમનો ભાવ 75,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. ચાંદીના ભાવ પણ 2190 રૂપિયા ઘટીને 87,558 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. અગાઉ ચાંદીનો ભાવ 89,747 રૂપિયા હતો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાડી નંબર પરથી પણ તમે કરી શકો છો ફાસ્ટેગ રિચાર્જ. એ કઈ રીતે નોટ કરી શકો છો? ખાસ કરીને મિત્રો આ તમે જાણકારી તમારા માટે જે ખાસ કરીને મિત્રો જે વાહન ચાલકો છે એમના માટે આ સમાચાર સૌથી મોટા સાબિત થઈ શકે છે. જ્યારે ફાસ્ટેગની શરૂઆત ન થઈ હતી ત્યારે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો હતી જેમાં લોકોનો સમય વેડફાઈ જતો હતો, પરંતુ હવે તે ઝંઝટમાંથી વાહન ચાલકોને છુટકારો મળ્યો છે. કેમ કે ફાસ્ટેગ ઉપયોગથી ટોલ પ્લાઝા ઉપર લાઇનમાં ઊભા રહ્યા વગર તમે પેમેન્ટ કરી શકો છો. એનાથી લોકોને સમય પર બચે છે, સમય પણ બચે છે અને રોકડ સાથે રાખવાની જરૂર પણ પડતી નથી. ફાસ્ટેગ તમારા પ્રીપેડ એકાઉન્ટ અથવા તો સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા હોય છે. આ અંતર્ગત મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો તમે તમારા વાહન નંબરથી પણ ફાસ્ટેગ રિચાર્જ કરી શકો છો. એમના માટે તમે ગૂગલ પે છે, એમેઝોન પે છે, ફોનપે જેવી ઓનલાઈન પેમેન્ટ અંતર્ગત તમે મિત્રો ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આના માટે સૌપ્રથમ તમારે પેમેન્ટ એપ ઓપન કરો અને ફાસ્ટેગ રિચાર્જનો ઓપ્શન સિલેક્ટ કરો. પછી ફાસ્ટેગ પ્રોવાઈડર પસંદ કરો. ત્યારબાદ તમારા વાહન નંબર એન્ટર કરીને એકાઉન્ટ પસંદ કરો. આગળની પ્રક્રિયા પૂર્ણ કરી લેજો. આ સેવિંગનો ઉપયોગ થાય આ માટે તમારા વાહન નંબર છે મિત્રો ફાસ્ટેગ સાથે લિંક થઈ જશે. આ સિવાય તમારા ફાસ્ટેગ નંબરનો ઉપયોગ કરીને પણ તમે ફાસ્ટેગનો મોબાઈલ રિચાર્જ કરી શકો છો. એના માટે ઓનલાઈન પેમેન્ટ એપ ખોલો, બાદમાં ફાસ્ટેગ રિચાર્જ સેક્શન શરૂ કરો. ત્યારે તમારું લિંક કરેલું ફાસ્ટેગ એકાઉન્ટ સિલેક્ટ કરો. ખાસ મિત્રો એમાં અમાઉન્ટ છે મિત્રો દાખલ કરો અને રિચાર્જ કરી શકો છો. તમે ફાસ્ટેગ બેંક એપ્સ અથવા તો નેટ બેન્કિંગ મારફતે પણ રિચાર્જ છે મિત્રો કરી શકો છો. તો ખાસ મિત્રો વાહન ચાલકો માટે ફાસ્ટેગ હવે બન્યું છે ખૂબ જ સહેલું. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાદ્ય તેલના ભાવમાં થયો છે ભાવ વધારો. દિવાળીના તહેવાર બાદ ખાદ્ય તેલના ભાવમાં થયો છે ભડાકો. લાભ પાચમ બાદ બજાર ખોલતા આજે તેલના ભાવમાં થયો છે વધારો. ખાદ્ય તેલના ભાવમાં 10થી લઈને 85 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ભાવ ડબ્બે 10 રૂપિયાથી વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બે 50 રૂપિયા, પામોલિયન તેલના ડબ્બે 85 રૂપિયાનો વધારો થયો. હાલ તો પામોલિયનનું તેલ આસમાને પહોંચ્યું. એક જ હારે 85 રૂપિયાનો વધારો. ગૃહિણીનું બજેટ હાલ ખોરવાઈ ગયું છે. મગફળીનું વિક્રમી ઉત્પાદન થતાં મગફળીના ભાવમાં પણ હાલ જોવા મળ્યો છે વધારો. થોડીક વધારે માહિતી મેળવી તો મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ વધુ મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોના મગફળીના પાકોને રોગ આવી ગયા. મગફળીના પાકોમાં પીળાશ પડી ગઈ. મગફળીના પાકોમાં મૂળ આવી ગયા અને મગફળીના પાકો છે મિત્રો હાલ નાશ થયા છે અને છોડવા પણ સુકાઈ ગયા અને નષ્ટ થઈ ગયા, જેથી ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં પણ હાલ તેજી, ખાસ કરીને તેલના ભાવમાં હજી પણ ભડાકો થશે. સિંગ તેલનો ભાવ હજી પણ આસમાને પહોંચે હાલ એવા પણ અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે આ યોજનામાં પૈસા તમારા ડબલ થશે. તો કે મિત્રો સૌપ્રથમ ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે તો
મેચ્યોરિટી પર તે વ્યક્તિને 2 લાખ રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્રમાં તમે 1000 રૂપિયાથી લઈને રોકાણ કરી શકો છો. જ્યારે મહત્તમ રોકાણની કોઈ પણ મર્યાદા નથી. 5000, 10000, 15000, 50000 ગમે એટલા રોકાણ કરી શકો છો. એટલે કે તમારી ઈચ્છા પ્રમાણે તમે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો ફાયદો થશે. જેથી જે પણ મિત્રો કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવવા માંગતા હોય તો તે પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકે છે. જો મિત્રો વધુ માહિતી મેળવી તો સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા શાકભાજીના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળ્યો છે. આ સિઝન દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા, જેના કારણે ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે તો શાકભાજીના ભાવ સાંભળીને પણ ખાસ કરીને મિત્રો કડવા લાગે છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના ભાવ વિશે વાત કરીશું. તો શાકભાજીના ભાવ રહેશે 20 કિલો પ્રતિ ભાવે. તો લીંબુના ભાવ છે મિત્રો 20 કિલોના 500થી લઈને 1100 રૂપિયા સુધીના ભાવ છે. બટેટાના 300થી લઈને 611 રૂપિયા એક મણના ભાવ છે. ડુંગળી સૂકીના એક મણના ભાવ 220થી લઈને 600 રૂપિયા છે. ટામેટાના એક મણના ભાવ 700થી લઈને 900 રૂપિયા છે. મૂળાના ભાવ 350થી લઈને 650 છે. ભીંડાના ભાવ 700થી લઈને 1000 રૂપિયા છે. ગુવારના ભાવ 800થી લઈને 1200 રૂપિયા છે. ટીંડોળાના ભાવ 600થી લઈને 1200 રૂપિયા છે. દૂધીના ભાવ 300થી લઈને 500 રૂપિયા 20 કિલોના ભાવ બોલાઈ રહ્યા છે. કારેલા છે એમના પણ મિત્રો 400થી લઈને 600 રૂપિયા ભાવ છે. સરગવો છે એમના પણ ભાવ 1000થી લઈને 1400 રૂપિયા છે. કાકડીના ભાવ 320થી લઈને 500 રૂપિયા છે. કંટોલાના ભાવ 1800થી લઈને 2200 રૂપિયા છે. અને મેથીનો ભાવ છે એ પણ મિત્રો 600થી લઈને 800 રૂપિયા. આ તમામ ભાવો મેં તમને જણાવ્યા એ મિત્રો ખાસ કરીને 20 કિલો એટલે કે એક મણના ભાવ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે.